આગામી વર્ષ 2025માં તમારા માટે શું છે ખાસ? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ? બધું જ જાણીશું આ વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર. તો ગુરુ ગ્રહ 15 મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો શનિ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. મિત્રો, ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે. જેમ કે શનિનું ગોચર ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારું નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી, અંગત સંબંધો ઉપર અસર કરે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે 2025નું આગામી વર્ષ કેવું રહેશે. મેષ રાશિના જાતકો, હવે વાત કરીશું પારિવારિક જીવનની. મેષ રાશિવાળાનું પારિવારિક જીવન એપ્રિલ 2025 સુધી ઉત્તમ રહેશે, કારણ કે આ સમયગાળામાં શનિ ગ્રહ તમારા 11મા ભાવમાં વિરાજમાન છે. મેષ રાશિ 2025 જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. આ દરમિયાન દેવગુરુ પણ સારી સ્થિતિમાં રહેશે. જેમ કે તમને જણાવી ચૂક્યા છીએ કે માર્ચ 2025 થી તમારી શાળા સાથી ચાલુ થશે. એના પરિણામ સ્વરૂપ આ લોકોના પારિવારિક જીવનમાં ધીરજ બનાવી રાખવાની સલાહ અમે આપીએ છીએ, કારણ કે પરિવારની વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે. આ વર્ષે તમારા પારિવારિક જીવનમાં આપસી સમજણની કમી, સદસ્યોની વચ્ચે વિવાદ કે મતભેદનું કારણ બની શકે છે. મેષ રાશિના જાતકો 2025 તમારી અને પરિવારના લોકો વચ્ચે સંબંધ બગડી શકે છે અને એવામાં ઘર પરિવારનો માહોલ તણાવ અને ગલતફહેમીથી ભરેલો રહેશે. સંભવ છે કે પરિવારના લોકોની વચ્ચે આપસી તાલમેલ બરાબર નહીં હોય અને આ વાત તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. મેષ રાશિના જાતકો, હવે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવનની. તો વર્ષ 2025માં મેષ રાશિના લોકોનું પ્રેમ અને લગ્ન જીવન વધારે ખાસ નહીં રહેવાનું અનુમાન છે, કારણ કે એપ્રિલ 2025 થી તમારી શાળા સાથી શરૂ થઈ રહી છે. ત્યાં મે 2025 પછી ગુરુગ્રહની સ્થિતિ પણ તમારા માટે અનુકૂળ નહીં રહેવાની આશંકા છે. પરંતુ માર્ચ 2025 સુધીનો સમય તમારા માટે પ્યારથી પૂર્ણ રહેશે. લગ્ન જીવનથી પ્રેમ અને આકર્ષણ નદારત રહી શકે છે અને એવામાં સંબંધમાં પ્રેમ બનાવી રાખવો તમારા માટે જરૂરી રહેશે. પરંતુ મેષ રાશિના લોકો લગ્ન બંધનમાં બંધાવવા માંગે છે, તો આવા જાતકોએ 2025માં લગ્ન સંબંધથી બંધાવવાથી બચવું જોઈએ, નહીં તો તમારી અને પાર્ટનરની વચ્ચે આપસી સમજણની કમી રહી શકે છે. અંતમાં વાત કરી લઈએ તમારા આરોગ્યની. તો મેષ રાશિવાળાનું આરોગ્ય એપ્રિલ 2025 પછી નાજુક રહી શકે છે, કારણ કે તમારી ઉપર શનિની શાળા સાથી ચાલુ થઈ જશે. તો એવામાં તમારા માટે આરોગ્ય સમસ્યા લઈ અને આવી શકે છે. મેષ રાશિફળ 2025 અનુસાર તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે, જેના કારણે તમારા પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. એપ્રિલ 2025 પછી સારા પરિણામ માટે તમારે ભગવાન પ્રતિ પોતાનું મન લગાડવાની જરૂરત બનતી જણાશે. તો મેષ રાશિના જાતકો, આગામી વર્ષ 2025 અને એમાં પણ ખાસ કરી અને તમારી ઉપર શરૂ થઈ રહેલી શનિની પનોતી આ પ્રમાણેનું ફળકથન બતાવે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.